એવરીવન, વેલકમ ટુ અર્પિતાસ ક્યુઝિન. શિયાળો આવે તો આપણે વસાનું ખાતા હોઈએ છીએ, પણ ચાસણી લેવાની ઝંઝટ ખૂબ જ હોય. પહેલી વાર તમે અડદિયા પાક બનાવવા હોય તો ખાંડ વગર ગોળની પાય બનાવ્યા વગર ખૂબ જ ઇઝી રીતે આ રીતે તમે અડદિયા પાક બનાવશો તો પહેલી વખત બનાવતા હશો ને તો પણ એટલા પરફેક્ટ બનશે. તો આજે આપણે ગોળના અડદિયા પાક બનાવીશું. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો એટલે રેસીપીનું નોટિફિકેશન તમને જલ્દીથી મળી જાય. ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરવાનું ના ભૂલતા. તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું, ઘી એડ કરીશું. તો 500 ગ્રામ લોટ હોય યા તો 250 ગ્રામ લોટ હોય તો તેની સામે 250 ગ્રામ જેટલું આપણે ઘી લેવાનું છે. તો 500 ગ્રામ લોટ આપણે લીધો છે તો તેની સામે આપણે 500 ગ્રામ જેટલું ઘી લીધું છે. તો 2 કપ જેટલું ઘી લેવાનું છે. આ રીતનું પરફેક્ટ માપ લેવાનું છે. હવે એક બાઉલમાં આપણે 2 કપ જેટલો ગોળ લઈ લઈશું. તો આ રીતનો એકદમ સારો એવો ઢીલો ગોળ હોય તો એ રીતનો લેવાનો છે અને કડક હોય તો તેને આપણે કાપીને લઈ લઈશું. હવે બીજા બાઉલમાં આપણે જે ઘી ગરમ લીધું હતું તેમાંથી 4 ચમચા જેટલું ઘી લઈશું. તો આ ઘી આપણે મોણ માટે લેવાનું છે અને તેની અંદર આપણે 4 ચમચા જેટલું દૂધ એડ કરીશું. તો આ મેં 500 ગ્રામ અડદિયાનો જે તૈયાર લોટ આવે છે તે લીધો છે. હવે તેમાં આપણે દૂધ અને ઘી જે મિક્સ કર્યા હતા તેને એડ કરીશું. તો તેને એકદમ સારું એવું હાથથી મસળીશું અને તેને દાબો દઈશું. તો એકદમ મુઠ્ઠી બંધાય તેવું આપણે તેમાં મોણ લેવાનું છે. તો આ રીતે મુઠ્ઠી બંધાય તેવું આપણે તેનું મોણ લેવાનું. હવે તેને આ રીતે થોડું દાબી દઈશું અને તેને ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રહેવા દેવાનું છે. હવે એક મિક્સર જાર લઈ લઈશું. તેમાં 1/4 કપ જેટલું જે ગુંદર આવે છે તે અંદર એડ કરીશું અને તેને આપણે પીસી લેવાનું છે. આ રીતનું આપણે તેને પીસી લેવાનું છે. તો આ રીતે પીસીને એડ કરીશું તો આપણે અંદર જે ગુંદર નાખીએ તે મોઢામાં ચીપકતો નથી અને બાળકો પણ ઇઝીલી તે ખાઈ શકે છે. તો આપણે એક બાઉલમાં કાઢી લઈશું. હવે તે જ મિક્સર જારમાં 10 બદામ, 10 થી 15 કાજુ એડ કરીશું અને તેને પણ આપણે પીસી લઈશું અને આ રીતનો પાવડર બનાવી લેવાનો છે. હવે આપણો જે લોટ હતો તે એકદમ સરસ પરફેક્ટ એવો એકદમ સોફ્ટ થઈ ગયો છે. તો હવે એક વાસણ લઈ લઈશું અને તેની ઉપર ઘઉં ચારવાનો ચારણો મૂકી દઈશું અને લોટને આપણે ચારી લેવાનો છે એટલે એકદમ દાણેદાર આપણો અડદિયા પાક બનશે. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે. તેના લીધે પરફેક્ટ એવા એક સરખા દાણાવાળો અડદિયા પાક બને છે. તો આ રીતે હાથથી તેને મસળીને એકદમ સારો એવો લોટને ચારી લેવાનો છે. તો આ રીતના પરફેક્ટ એવો દાણેદાર આપણો લોટ રેડી થયો છે. તો ઘી ગરમ થાય તો તેમાં આપણે 1/4 કપ જેટલા ગુંદરને આ રીતે તરી લઈશું. એટલે ઉપર ડેકોરેશન માટે આ રીતે થોડું ગુંદરને આપણે તરી લેવાનું છે. જો તમારે અંદર એડ કરવો હોય તો આ રીતે પણ તમે તરીને એડ કરી શકો છો. તો ગુંદર તરાઈ જાય એટલે જે લોટ હતો તે આપણે અડદનો લોટ અંદર એડ કરી દઈશું. ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું અને લોટને આપણે એકદમ સારી રીતે શેકી લેવાનું છે. તો 10-1 મિનિટ આપણે એકદમ
ગેસને મીડિયમ ટુ લો ફ્લેમ પર આપણે તેને શેકવાનું છે. તો આ રીતે તેને આપણે સતત હલાવતા રહેવાનું છે અને લોટને એકદમ સારી રીતે આપણે શેકી લેવાનું છે. લગભગ આપણે 30 થી 35 મિનિટ જેટલો ટાઈમ લાગે છે લોટને શેકાતા. તો એકદમ ધીમા ગેસ ઉપર લોટને શેકીશું તો અડદિયા પાક સારો બનશે. આ રીતે લોટને આપણે સતત હલાવતા રહેવાનું છે અને જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી અંદરથી છૂટું પડતું જશે. તો પહેલાં કરતાં તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ છૂટું પડવા માંડ્યું છે અને લોટનો કલર પણ સારો એવો ચેન્જ થવા માંડ્યો છે. તો એકદમ સારો એવો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકવાનું છે. તમે જોઈ શકો છો કલર એકદમ સારો એવો ચેન્જ થઈ ગયો છે. તો હજુ આપણે થોડો ડાર્ક કરી લઈશું. તો 5-1 મિનિટ માટે હલાવતા રહીશું. હવે આ સ્ટેજ ઉપર આપણે જે ગુંદરને પાવડર કર્યો હતો તે અંદર એડ કરી દઈશું અને હલાવી લઈશું એટલે એકદમ સારો એવો ફૂલી જશે. તો હવે તેમાં બદામ અને કાજુનો પાવડર એડ કરી દઈશું. 4 ચમચી જેટલી સૂંઠ પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલો અડદિયાનો મસાલો જે આવે છે તે અંદર એડ કર્યો છે અને બધું સારી રીતે આપણે ફટાફટ મિક્સ કરી લઈશું. હવે તેમાં ગોળ એડ કરીશું અને ફટાફટ તેને આપણે મિક્સ કરી લેવાનું છે. એટલે ગોળ ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવવાનું છે. તો હવે તેમાં 1/4 કપ જેટલું નારિયેળનું ખમણ એડ કરીશું. તો એકદમ ઝીણું ખમણ હોય તેવું એડ કરવાનું છે અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લઈશું. તો 1/4 કપ જેટલું આપણે દૂધ એડ કરીશું અને બધું સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો આ રીતે દૂધ એડ કરવાથી જે આપણો અડદિયા પાક છે એકદમ સોફ્ટ બનશે. તો બધું સારી રીતે ફટાફટ તેને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. આ રીતે ચોકી લીધી છે તેમાં આપણે અડદિયા પાકને એડ કરી દઈશું. ના હોય તો તમે થાળી હોય તો થાળીમાં તમે તેને ઠારી શકો છો. તો ચમચાથી એક સરખું આપણે લેવલ કરી લઈશું. હવે તેની ઉપર આપણે જે ગુંદર તળ્યો હતો તે ઉપર આ રીતે મૂકી દઈશું. તેની ઉપર થોડા કાજુ અને બદામના ટુકડા આ રીતે એડ કરીશું. અને થોડા પિસ્તાના ટુકડા એડ કરી દઈશું અને ચમચાથી થોડું તેને આ રીતે દબાવી લઈશું એટલે ઉપરનું જે પણ ડ્રાયફ્રૂટ અને ગુંદર છે એ નીકળી ના જાય અને એકદમ સારો એવો સેટ થઈ જાય. તો થોડીક વાર માટે તેને આપણે ઠંડુ થવા દઈશું. 5-1 મિનિટ પછી થોડો ઠંડો થાય એટલે તેના આપણે પીસ કરી લઈશું. તો વધારે કડક થઈ જાય એની પહેલાં આ રીતે પીસ કરી લેવાના. જે સાઈઝના આપણે પીસ કરવા હોય એ રીતે આપણે તેના પીસ કરી લેવાના છે. તો આ પીસ કરીને આપણે તેને રહેવા દઈશું.
હવે જે બીજો આપણો થોડો પાક રહી ગયો છે તેમાંથી આપણે જે અડદિયા બનાવીએ છીએ, તો આ રીતે પણ તમે અડદિયા બનાવી શકો છો. તમારે ચોસલાવાળું અડદિયા ના બનાવવું હોય તો આ રીતે રેગ્યુલર આપણે જે અડદિયા બનાવતા હોઈએ તે રીતે પણ તમે હાથથી વાળીને અડદિયા બનાવી શકો છો. તો ઇઝીલી આ રીતે અડદિયા બની જાય છે. તેને ઉપર આ રીતે કાજુ મૂકી દઈશું. તો આ રીતે પણ તમે અડદિયા બનાવી શકો છો. તો હવે સારો એવો અડદિયા પાક જામી ગયો છે અને તેને આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને કણીદાર આપણો અડદિયા પાક બન્યો છે. તો એકદમ સોફ્ટ એવો અને એકદમ સારો એવો અડદિયા પાક આપણો રેડી છે. તો તેને આપણે સર્વ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં મને જરૂરથી જણાવજો. રેસીપી ગમે તો વધારેમાં વધારે શેર કરજો.